હેલો દોસ્તો, જય માતાજી. તમને બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા. માતા અંબા, મા મહાકાળી, મા અંબામાં તમારું બધાની ઈચ્છા પૂર્ણ કરે અને આ નવરાત્રિ તમારા ઘરમાં સુખ, શાંતિ અને પૈસા આવે એવી શુભેચ્છા આપું છું. અને જુઓ, આજે નવરાત્રિનો પહેલો દિવસ છે, તો મેં માતાજી માટે ખરીદી કરી છે, તો તમારા સાથે શેર કરું છું. તો તમને બતાવું છું કે આ રીતના મેં સ્થાપના કરી. ગયા વર્ષે મિત્રો હું દેશમાં ગઈ હતી અને હું બીમાર થઈ ગઈ હતી, મને ચિકનગુનિયા થઈ ગયો હતો. તો આ વર્ષે હું દેશમાં ગઈ નથી અને મેં અહીંયા ઘરે જ મુંબઈમાં જ માતાજીની સ્થાપના કરી છે. અખંડ દીવો નવો લઈને આવી છું અને આ રીતે માતાજીની મેં સ્થાપના કરી છે. તો મિત્રો, તમારા સાથે શેર કરું છું અને તમને નવરાત્રિની તમારા પરિવારને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે મા અંબા તમારી બધી મનોકામના પૂર્ણ કરે. મારા બધા મિત્રોની, મારા બધી બહેનોની, બધાની મનોકામના મા અંબા પૂરી કરશે તમારી બધાની. તો તમારા સાથે નાનો એવો વિડીયો શેર કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી. જુઓ કે હું આ અખંડ દીવો મારી પાસે છે, પણ આ વખત હું નવો લાવી. કેમ કે ઘણી વાર ઓલા દીવામાં ફૂલ થઈ જાય છે, કાળું કાળું, અને આપણે એને આમ ઉપર કરવા જઈએ છીએ ને તો એ દીવો ઓલવાઈ જાય છે. તો મનમાં ઘણું બધો દુઃખ થઈ જાય છે કે યાર, આપણે 9 દિવસનો અખંડ દીવો આપણા હાથે ઓલવાઈ જાય છે. તો મારી ઘણી ઈચ્છા હતી કે આ વખત નવા દીવા આવ્યા હતા તો હું માતાજી માટે દીવો લાવી. કાલે અહીંયા પુષ્કળ વરસાદ હતો, મેં આટલા બધા વરસાદમાં મેં શોપિંગ કરી અને મેં કાલે જ કરી. કે બધા એમ કે છે અમાસે શોપિંગ નહીં કરવાની, પણ મારા માટે કે પિતૃ દેવતા પણ મારા માટે બહુ જ જેમ ભગવાન છે એમ મારા પિતૃ દેવતા પણ છે, એમના બી આશીર્વાદ મારા ઉપર છે. તો મેં કાલે શોપિંગ કરી અને આજે અહીંયા પુષ્કળ વરસાદ હતો, તો આજે સવારે હું શોપિંગ કરી ન શકી. તો કાલે મેં બધી શોપિંગ કાલે જ કરી, આટલો બધો વરસાદ હોવા છતાં. તો તમારા સાથે શેર કરું છું. જુઓ મિત્રો, અને તમે બી મા અંબાને આ રીતે આપણા ઘરે 9 દિવસની પ્રાર્થના કરો, સેવા કરો. જેટલી બને એટલી મા અંબાને રીઝાવો, મા અંબાની સેવા કરો. તો જુઓ મિત્રો, આ વાળો દીવો આવે છે, આ ચકરીવાળો, તો આ દીવો હું લઈને આવી છું. કારણ કે મારી પાસે દીવા તો ઘણા છે પણ ઓલવાઈ જાય છે, મેં પહેલાં બી કીધું. તો આ નવો દીવો હું માતાજી માટે લાવી. અહીંયા આગળ મેં આ ટોપલીમાં ઝવેરા વાવ્યા છે, આમાં અંબાનો ગરબો લાવી છું. અહીંયા આગળ મેં કળશ મૂક્યો છે, નારિયેલ, એના પર અંબાના પાન મૂક્યા છે. આ મારી અંબામાં છે અને હું અંબામાને બહુ જ માનું છું. તો આ મારી અંબા છે અને આ મારી કુલની દેવી ભદ્રકાલી માં છે. તો મેં એમની બી અહીંયા સ્થાપના કરી છે. આ રીતે નાની એવી સ્થાપના કરી છે. બહુ મોટો અહીંયા ટેબલ ને એવું નથી, તો આવી રીતે નાની સ્થાપના કરી છે. તો માને આ રીતે પૂજા કરી છે, આ તમે જોઈ શકો છો. તો આ વખત મને ઈચ્છા હતી આ દીવો લેવાનો, તો મેં આ જ દીવો આ રીતે લીધો છે. કેમ કે આ ફેરવવાની આમ ચકરીઓ ઉપર નીચે કરવા, તો એનાથી આપણને ઓલવાય નહીં. અને જો આ રીતના મેં પૂજા કરી છે. હમણાં આરતી મારી થઈ ગઈ છે. તો જય માતાજી મિત્રો, તમને બધાને ફરીથી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છા. જય માતાજી.